મિત્રો, હું ભણાવતો ત્યારે હિન્દીમાં એક પાઠ આવતો, વાર્તા હતી કે એક રાજા હતો. એટલે શિકાર કરવા જંગલમાં ગયા અને બે માણસોને સાથે લીધા, એક એનું દીવાન અને એક એનો ચોકીદાર. ત્રણેય જણા આખો દી રેખડા, રાત પડી ગઈ, અંધારું થઈ ગયું. પછી કે રસ્તેથી આવ્યા હતા એ રસ્તો ભૂલી ગયા. એટલે મૂંઝાણા. એટલે રાજાએ ચોકીદારને કીધું કે તું જા, એટલે આમ ક્યાંય માણસ દેખાય તો પૂછજે કે ભાઈ અમારે નગરમાં જવાનું છે, ક્યાંય રસ્તો જાણતા હો તો બતાવો. એ માણસ રખડતો ભટકતો ગયો તો આગે દીવો બળતો હતો. ત્યાં ગયો તો ઝૂંપડીમાં એક બાપુ બેઠા હતા. એટલે આને પૂછ્યું કે બાવા, આ બાજુથી આમ ક્યાંય નગરમાં જવાનો રસ્તો, અહીંયા કોઈ આવ્યું હતું? તો કે ના ભાઈ, કોઈ આવ્યું નહોતું ને રસ્તાની મને તો કાંઈ ખબર નથી. તારે પાણી બાણી પીવું હોય તો પી લે, ખાવા પીવાનું તો મારી પાસે કાંઈ છે નહીં. ઓલો કે અમને ખબર હોય, બાવલિયા લુખા જોઈએ, એની પાસે શું ખાવાનું, અમે ખાવા હાટું નથી આવ્યા, રસ્તો પૂછવા આવ્યો. તો કે ભાઈ રસ્તો મેં જોયો નથી. પછી થોડીક વાર થઈને ઓલાને વાર લાગી એટલે રાજાએ કીધું દીવાનને કે તમે જાઓ અને તપાસ કરો ઓલો ક્યાં ગયો. એટલે આ એ જ રસ્તે ગયો ને રેખડા પછી ઓલી ઝૂંપડીનો દીવો દેખાડો, અહીંયા ગયો. ઝૂંપડે બાપુ બેઠા હતા. દીવાનને પૂછ્યું કે સાધુ મહારાજ, અહીંથી કોઈ ભાઈ નીકળ્યા હતા? તો કે હા ભાઈ નીકળ્યા તો કોક, અને ચોકીદાર હતો અને રસ્તો પૂછતો હતો. મને રસ્તાની તો ખબર નથી, પણ તમે કહો તો પાણી બાણી પીવું હોય તો કે ના ના, મારે કાંઈ પીવું નથી, હું રસ્તો શોધવા નીકળ્યો. એ બે જણા વયા ગયા. પછી ઘણી વાર થઈ પછી રાજા પોતે નીકળ્યો ઘોડો લઈને. એ જ દિશામાં એ જ ઝૂંપડી પાસે જઈને ઊભા રહ્યા. એટલે પૂછ્યું કે બાપુ જય સિયારામ. તો કે જય સિયારામ. અહીંથી કોઈ બે માણસો નીકળ્યા હતા? તો કે હા, એક ચોકીદાર નીકળ્યો હતો ને એક રાજાનો પ્રધાન હોય એવું નીકળ્યો. એટલે રાજાજી, મને કાંઈ બહુ ખબર નથી રસ્તાની, તમારે પાણી બાણી પીવું હોય તો પાવ. એટલે રાજાએ પાણી પીધું ને પછી હાલતો થવા ગયો. રાજા હતા, એણે જોયું કે આ બાપુ તો સૂરદાસ, બે આંખે અંધ છે. નવાઈ લઈ ગઈ. મનમાં પ્રશ્ન ઊભો થયો. એટલે તરત જ એણે બાપુને પૂછ્યું કે બાપુ, તમે સાવ સૂરદાસ છો? તો કે આ સૂરદાસ છો. તો તમને કેમ ખબર પડી કાંઈ ચોકીદાર આવ્યો હતો? અને તમે એને પૂછ્યું જ તો? કે મેં એને કાંઈ પૂછ્યું નથી. પછી દીવાન આવ્યો હતો ને હું રાજા છું ને એવી તમને કેમ ખબર પડી? તો કે ભાઈ, પહેલો માણસ આવ્યો હતો અને મને એ બાવા એમ કીધું, એટલે હું સમજી ગયો કે થર્ડ ક્લાસ માણસ છે અને રાજાનો ચોકીદાર હોવો જોઈએ. બીજો આવ્યો હતો, એણે મને સાધુ મહારાજ કીધા અને એમ કીધું કે આ રીતે વ્યવસ્થિત વાત કરી. એટલે હું સમજી ગયો કે આ રાજાનો દીવાન છે. અને તમે મને બાપુ કીધા, જય સિયારામ કીધા, પાણી પીધું, એટલે મને એમ લાગ્યું કે આ રાજા પોતે છે. એટલે હું કોઈને આમ જોઈ શકતો નથી, પણ સૌની બોલી ઉપરથી મને લગભગ ખબર પડી જાય છે કે કઈ ટાઈપનો માણસ છે. મિત્રો, આજે વાત જ બોલીની કરવાની, આપણી વાણીની, આપણી જીભની. કોયલડીને કાગ એને વાને વર્તારો નહીં, પણ જીભલડીએ જવાબ સાચું સોરઠિયો ભણે. કોયલના કાગડો એક રંગના હોય, અમુક કાગડા હાવ કાળા હોય કોયલ જેવા, એની ડોક બોક કાંઈ વ્હાઈટ ના હોય, એને અમે કાગડી કહી. એટલે બે કાળા હોય છતાંય એ બોલે ત્યાં ખબર પડે કે આમાં કઈ કોયલ છે ને કયો કાગ છે. જીભલડીએ જવાબ. માણસ બોલે તે માણસનો પરિચય થાય. ધ્યાન લગી બોલે નહીં. કોઈ વિદ્વાને કીધું છે ને
કે માણસ જ્યાં સુધી બોલ્યો નથી ત્યાં સુધી એની કિંમત છે અથવા વધશે. એટલે બોલવું, જીભ કેવી હોવી, ભાષા કેવી હોવી, બોલવું કેમ, એ માણસનું અગત્યનું પાસું છે. જીભમાં એક હાડકું નથી, છતાં 32 દાંતની કિલ્લેબંધીમાં રહે છે. એક વખત 32 દાંત જરાક જીભને દાટી મારવા માંડ્યા કે તું છાની મુનીને રહેજે હો, નહીંતર અમે જો 32 જણા વર્ગા ને તારો ભેતો કાઢી નાખ્યો, લોહીની ધાર થાય. એટલે જીભ દાંત કાઢવા માંડી. એ કે ભલે ને તમે મને આમ કાપી શકો એવા છો, પણ હું કોઈને એવા મજબૂત માણસને એકાદી ગાળ દઈશ ને તો એક ઝાપટ ભેગા તમે બધા હેઠા આવી જાઓ. આ બોલવા ઉપર આધાર છે. કોયલ ના દે કોઈને હરે ને કોઈનું કાગ, તો મીઠી બોલીથી કોયલ લે સૌનો અનુરાગ. મિત્રો, મીઠું બોલવું, પછી વેપાર હોય, ધંધો હોય, નોકરી કરતા હોય, અરે દારૂ વેચતા હોય તો એની ભાષા ઉપર એના વેપાર હાલવાનો આધાર છે. એટલે મિત્રો, બોલવું તો સમજીને બોલવું, વિચારીને બોલવું, અને શક્ય હોય તો મીઠું બોલવું. ચારણી સાહિત્યમાં એક દુહો છે કે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસે ના મળે વીણ કૃપા ભગવંત. મીઠું બોલવું, દાતારી, સુરાનો પંથ, આવું બધું અભ્યાસ કરવાથી મળતું નથી, પણ એ તમારા ઉપર ભગવાનની કૃપા હોય તો તમને સંસ્કારી મા બાપ મળે, તમારો ઉછેર એવી રીતે થાય, તમારી સંસ્કૃતિની ખબર પડે. બોલો પછી ખબર પડે તમે કોણ છો, કેવા છો. એટલે મિત્રો, હંમેશા જીભને કાબૂમાં રાખવી અને બને ત્યાં લગી કોઈને કડવું ન લાગે એવું બોલવું, કારણ કે જીભલડીએ જવાબ સાચું હોરઠિયો ભણે.